નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે હું કલાલીવાળા માર્ગ પર છું. ખિસકોલી સર્કલથી જે વડસર જવાનો આ માર્ગ છે એ માર્ગ પર આપ જે ગાડીઓનો જે ધસમસતો પ્રવાહ આપ જોઈ શકો છો કે અહીંયા ઘણી બધી ગાડીઓ પસાર થઈ રહી છે અને જે રીતના ટ્રાફિક જામના પણ ક્યાંક ને ક્યાંક દ્રશ્યો છે તે સર્જાતા હોય છે. અહીંયા આપ કટ જોઈ શકો છો અને કટની અંદરથી જે ગાડીઓ જે બહાર નીકળી રહી છે, જે યુ ટર્ન કરી રહી છે, કેટલાક લોકો જે સીધા છે તે જઈ રહ્યા છે. પણ ક્યાંક ને ક્યાંક અહીંયા વિષય એ છે કે જે અહીંયા રોજે રોજ અકસ્માતની સંખ્યા છે તે ક્યાંક ને ક્યાંક વધી છે, જેને લઈને અહીંના સ્થાનિક રાકેશ ઠાકોર છે તેમના દ્વારા અહીંયા એક માંગ કરવામાં આવી રહી છે કે આ માર્ગ પર સ્પીડ બ્રેકર બનાવવામાં આવે, જેથી કરીને અહીંયા અકસ્માતો ઘટાડી શકાય. આપણી સાથે અહીંયા રાકેશભાઈ ઠાકોર છે, તેમની સાથે આપણે વાત કરીશું. જી રાકેશભાઈ, સ્પીડ બ્રેકર બનાવવાની તમે માંગ કરી રહ્યા છો, કેટલી જરૂરી છે સ્પીડ બ્રેકર? જરૂર એટલે ઘણી જરૂર છે સ્પીડ બ્રેકરને લઈને, કેમ કે રોજ એક બે અકસ્માત. ગઈકાલનું તો ભયાનક અકસ્માત હતું. એક ભાઈને એક બેન જોડે અથડાયા, એ ભાઈ ઉછરીને ફૂટબોલની જેમ પડ્યો અને એનું માથું ફૂટી ગયું. એટલી ખરાબ પરિસ્થિતિમાં તો અમે તાત્કાલિક ધોરણે 108 બોલાવી અને પછી એને હોસ્પિટલ મોકલ્યો. એટલે અહીંયા આજ સવારે બી એક્સિડન્ટ થયું. એટલે રોજ અવારનવાર અહીંયા 2-3 અકસ્માત થાય છે. પણ અહીંયા કોર્પોરેશનની જે સર્કલ પરની ધીરી કામગીરી છે એના કારણે યુ ટર્ન આપવામાં આવ્યો. એ યુ ટર્નને લીધે અહીંયા શું છે, હા આ દેખ લો તમે, આ યુ ટર્ન મારે એટલે સામેથી જે સ્પીડમાં વ્હીકલ આવી રહ્યો છે એ આમાં અથડાઈ જ જાય છે અને એના કારણે એક્સિડન્ટ થાય ને લોકોના ઝઘડા થાય, મારામારી થાય, પોલીસ બી આમાં હેરાન થાય છે. કેમ કે આ જે નાની અમથી ભૂલ સુધારવાની છે કોર્પોરેશને, એને સુધારતા નથી. જો અહીંયા ખાલી સ્પીડ બ્રેકર મૂકી દે તો 80% અકસ્માત બંધ થઈ જાય. કેમ કે થોડા સમય પહેલાં અહીંયા એક અકસ્માત થયો હતો, એમાં એક 20-22 વર્ષના છોકરાનો જીવ ગતો રહેલો. એટલે એવો પાછો કોઈનો જીવ ના જાય એના કારણે અહીંયા સ્પીડ બ્રેકર લગાવી દે, બંને બાજુ સ્પીડ બ્રેકર લગાવી દે તો આ અકસ્માત થવાની સંખ્યા ઘટી જાય. જે રીતના અહીંયા યુ ટર્ન કરે છે, સામેવાળા વાહન ચાલકો પણ અટવાય છે ક્યાંક. હા, યુ ટર્નને કારણે સામેવાળા વાહન ચાલકો એટલે લોકોના એકદમથી ગાડી આવી એટલે એક્સિડન્ટ થઈ જવાનો, કેમ કે એ પોતાનો બેલેન્સ રાખી જ નથી શકવાનો અને એક્સિડન્ટ થઈ જ જવાનો અને અકસ્માત થવાનો. એટલે લોકોને વાગવાનું છે, માથા તૂટવાના જ છે. સ્પીડ બ્રેકરથી કેટલી રાહત થશે? અકસ્માત ઘટાડી શકાશે સ્પીડ બ્રેકરથી? એટલે જે યુ ટર્ન વાગી રહ્યો છે એટલે સામે જે સ્પીડમાં વાહન આવી રહ્યું છે વલસાડ રોડ પરથી, એની સ્પીડ લિમિટમાં આવી જશે અને એના કારણે સ્લોલી નીકળશે લોકો અને અકસ્માત થાય નહીં. રાકેશભાઈ, આગળ ભાઈ સ્પીડ બ્રેકર છે તો નજીકમાં સ્પીડ બ્રેકર, આગળ સ્પીડ બ્રેકર છે એટલે સાંજે તમે અહીંયા દેખો ને સાંજના ટાઈમે એટલે જ્યાંથી તે સ્પીડ બ્રેકર છે ત્યાંથી જે સ્પીડમાં લોકો નીકળે છે ને એની સ્પીડ જોવા જેવી હોય, 80-90 પર સીધા જ આવી જાય છે અને અહીંયા બ્રેક મારવાની થાય. એકદમને લાગે ખુલ્લો રોડ છે પણ યુ ટર્નમાંથી જે ગાડી એકદમ નીકળે છે એટલે એક્સિડન્ટ થઈ જાય છે. એ ચોક્કસથી દર્શક મિત્રો, જે રીતના અહીંયા જે સ્થાનિક છે તેઓ પણ અહીંયા કહી રહ્યા છે કે જે રીતના અહીંયા સ્પીડ બ્રેકર બનાવવાની જરૂર છે, જેને લઈને જી દાદા, અહીંયા અકસ્માતો થાય છે. મને આ બાજુનો નથી તો એ અહીં જરૂરી છે કે ટ્રાફિક છે અને આ રસ્તો છે અને આના લીધે છે ને થોડુંક નોર્મલ સ્પીડ બ્રેકર હોવું જરૂરી છે. એટલે જે યુટર્ન મારે એમને પણ આરામ, હા, અને પટ્ટા હોય મારું જોઈએ અને સ્પીડ બ્રેકર એ મારું. જી ચોક્કસથી દર્શક મિત્રો, જે રીતના આપ દ્રશ્ય જોઈ રહ્યા છો. રાકેશભાઈ, આ કઈ જગ્યા છે, કઈ જગ્યા પર અકસ્માત ઝોન બન્યું છે? આ ખિસકોલી સર્કલથી વલસાડ જતો રોડ છે, જે યુ ટર્ન આપ્યો છે એ અકસ્માત ઝોન બની ગયો. હવે દિલ્હીના 2 થી 3 એક્સિડન્ટ થાય છે એટલે અકસ્માત ઝોન તરીકે પ્રખ્યાત થવા લાગ્યું છે. જી ચોક્કસથી દર્શક મિત્રો, જે રીતના અહીંયા ખિસકોલી સર્કલ પાસે આ કટ આવેલું છે ને કટની અંદરથી આ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે જે ટુ વ્હીલર છે, બાઇક ચાલક છે, તેઓ અહીંયાથી જે પસાર થઈ રહ્યા છે, જેને લઈને અત્યારે તમામ જે લોકો છે તે ક્યાંક ને ક્યાંક અત્યારે માંગ કરી રહ્યા છે. કોંગ્રેસના પ્રમુખ ઋત્વિકભાઈ જોશી આપણી સાથે છે. ઋત્વિકભાઈ, અહીંયા સ્પીડ બ્રેકરની કેટલી જરૂરત છે? વડોદરા શહેરમાં કોર્પોરેશનનું વિભાગ, ટ્રાફિક વિભાગ, પોલીસ તંત્ર બધા ભેગા થઈને જો સંકલન કરે તો વડોદરા શહેરમાં એક્સિડન્ટના બનાવો અને ટ્રાફિકના બનાવો ઘટી જાય. જરૂર શું છે? જરૂર છે કે આ લોકો ખાલી ઇન્સ્પેક્શન કરીને કે જ્યાં જ્યાં મોટા રોડ છે, જ્યાંથી હેવી વ્હીકલ પસાર થાય છે, ત્યાં એક સ્પીડ બ્રેકર હોય તો લોકો સ્પીડ પર કંટ્રોલ કરે. આજે અમુક તમે જુઓ કે અમુક લોકોને પણ થોડું લોકોમાં જાગૃતતા આવવાની જરૂર છે કે લોકો પણ આડેધડ જે અમુક સ્પીડમાં ચલાવતા હોય છે અને એના લીધે એક્સિડન્ટ થાય છે. કારણ કે અહીંથી આ તમે જુઓ એકદમ સાંકડો યુ ટર્ન આપ્યો છે. હવે આ યુ ટર્ન લેવામાં સામેથી જે ગાડી આવે એટલે આમાં એક્સિડન્ટ થાય. ગઈકાલે વુડા સર્કલ પર પણ આપણે જોયું કે ત્યાં એક્સિડન્ટ થયો અને વડોદરા શહેરમાં અકસ્માતોની સંખ્યા વધી ગઈ છે, લોકો જીવ ગુમાવે છે.
ત્યારે આપણા માધ્યમથી ટ્રાફિક વિભાગને, પોલીસ તંત્રને બધાને રિક્વેસ્ટ કરવા માંગુ છું, કોર્પોરેશનને કે અને પબ્લિકને પણ લોકોમાં જાગૃતતા લાવવી જરૂરી છે. ત્યારે બધા ભેગા થઈને જો આપણે કામ કરીશું તો 100% સ્પીડ બ્રેકર હોવા જ જોઈએ. સ્પીડ બ્રેકરથી કારણે લોકોની સ્પીડમાં થોડો કંટ્રોલ આવે, કારણ કે લોકો અમુક તો આડેધડ સ્પીડમાં જે નીકળે છે, મોતના એ બની નીકળી જતા હોય છે. ત્યારે આ આપણા માધ્યમથી હું આ બધાને કહેવા માગું છું, પબ્લિકને પણ કહેવા માગું છું કે આપણે પણ જાગૃતતા લઈને જ્યારે સ્પીડ બ્રેકરની જે જરૂરિયાત છે એ બાબતે આજે ટ્રાફિકના એસીપીને અમે રજૂઆત પણ કરીશું. જે ચોક્કસથી દર્શક મિત્રો, જે રીતના ખિસકોલી સર્કલ પાસેની આ જગ્યા છે ને, ખિસકોલી સર્કલ પાસે જે વારંવાર અકસ્માત સર્જાઈ રહ્યા છે, જેને લઈને અત્યારે અહીંયા જે સ્થાનિક છે રાકેશ ઠાકોર અને કોંગ્રેસના પ્રમુખ ઋત્વિકભાઈ જોશી, તેઓ દ્વારા અત્યારે માંગ કરવામાં આવી રહી છે કે અહીંયા સ્પીડ બ્રેકર બનાવવામાં આવે. ટ્રાફિક પોલીસ દ્વારા પણ તમામ જે વાહન ચાલકો છે તેઓને અવેરનેસ ફેલાવવામાં આવી રહી છે. અકસ્માત ઘટાડવા માટે અપીલો પણ કરવામાં આવી રહી છે. વાહનો છે તે પોતાની સાવચેતીપૂર્વક ધ્યાનથી કરવામાં આવે તેવી માંગ છે તે કરવામાં આવી રહી છે. જે રીતના અત્યારે જે આ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે આ એક પિતા છે, જેઓ 4 બાળકોને લઈને અહીંયાથી પસાર થઈ રહ્યા છે, પણ ક્યાંક ને ક્યાંક જે અકસ્માત જે હમણાં જોવા મળી રહ્યો છે ને, જે રીતના હાલ હમણાં જે લાઈવ અકસ્માત છે તે પણ આપણે જોયું, કેમ કે અહીંયા જે રીતના ખૂબ જરૂરી છે અકસ્માત ઘટાડવા માટે સ્પીડ બ્રેકર બનાવવો ખૂબ જરૂરી છે. અત્યારે જે આપ ભાઈ જોઈ રહ્યા હતા કે તેમની સાથે 4 બાળકો જે સ્કૂલેથી તેઓ લઈને પરત જઈ રહ્યા હતા અને તે સમય દરમિયાન એમના એક કારે ટક્કર મારી છે. અને જે રીતના અહીંયા અકસ્માતો ઘટાડવા માટે સ્પીડ બ્રેકર મૂકવા પણ ખૂબ જરૂરી બન્યા છે. વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા પણ હર હંમેશ જે એક સારી કામગીરી છે તે પણ કરવામાં આવતી હોય છે. મોટી ભારદારી વાહનો હોય છે તેઓને પણ સમય મર્યાદા ક્યાંક નક્કી કરવામાં આવેલી છે, તે સમય પર નીકળવા જોઈએ. જે રીતના અહીંયા જે અકસ્માત ઝોન બન્યો છે, જેને લઈને હવે અહીંયા સ્પીડ બ્રેકર બનાવવામાં આવે તો ક્યાંક ને ક્યાંક અહીંયા પણ અકસ્માતોની સંખ્યા ઘટાડી શકાય. કેમેરામેન ફેજલ ખાન સાથે હું રવિ સિંધાસ, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.